ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન અલૌકિક હતું. તે શિક્ષણ આજે પણ એટલું જ સચોટ છે. તે તમારા જીવનમાં પથદર્શક બની રહેશે. શું તે અનુસાર જીવન જીવવા તમે તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું ફરી એકવાર આપનો આવકાર કરું છું. આ કાર્યક્રમ બધા લોકો માટે પ્રસારિત કરવામાં આવે છે કે જેથી દરેક સાંભળનાર ઈશ્વરના વચનોની ઊંડાઈને જાણી શકે અને ઈશ્વરની આજ્ઞાઓ પ્રત્યે સજાગ બની શકે. ઈશ્વર ફક્ત આજ્ઞાપાલન અને વિશ્વાસ દ્વારા જ પ્રસન્ન થાય છે. આજે આપણે વચનોની ઊંડાઈને જાણીએ છીએ ત્યારે આપણું તન, મન અને ધન તેમનો સ્વીકાર કરે છે અને આપણને તેમની આજ્ઞા અનુસાર જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. આ એક સચ્ચાઈ છે અને તેથી મારી આપને વિનંતી છે કે આપ આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેશો અને વચનની ઊંડાઈને સમજતા રહેશો. પ્રિય મિત્રો, જો આપણે વચનને ઊંડાઈપૂર્વક નહીં સમજીએ તો આપણે પ્રભુ ઈસુથી દૂર થઈ જઈશું. અને બીજી વાત કે જો વચનને આપણે ખોટી રીતે સમજીશું તો પણ આપણે ઈશ્વરથી દૂર થઈ જઈશું. પરંતુ અમે સ્તવન કાર્યક્રમ મારફતે પ્રભુના વચનોની સચ્ચાઈને તમારી સામે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આપનો ઈશ્વર સાથેનો સંબંધ વધારે દૃઢ બનતો જાય. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને આપણા મનોને વચનને માટે તૈયાર કરીએ. યોહાન અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 10મી કલમ જુઓ. માંડવા પર્વમાં ઈસુ એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. પોતાના ભાઈઓ પર્વમાં ગયા. તે પછી ઈસુ પણ જાહેરમાં નહીં પણ છુપી રીતે પર્વમાં ગયા. ઈસુ જાહેરમાં નહીં પણ છુપી રીતે પર્વમાં ગયા. શા માટે? કારણ કે ક્રૂસ ઉપર બલિદાન આપવાનો તેમનો સમય હજી આવ્યો નહોતો અને એ ઉપરાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના માટે સસ્તી લોકપ્રિયતા ઈચ્છતા નહોતા. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને કોઈ અદ્ભુત કૃત્ય કરનાર તરીકે પ્રગટ નથી કર્યા. મિત્ર, 11-13 કલમો જુઓ. યહૂદી અધિકારીઓ તેમને પર્વમાં શોધતા હતા અને પૂછપરછ કરતા હતા કે તે ક્યાં છે. ટોળામાં તેમના સંબંધી ખૂબ ગુસપુસ થતી હતી. કેટલાએ કહ્યું કે એ સારો માણસ છે, જ્યારે બીજાઓએ કહ્યું ના રે ના, એ તો લોકોને ગેરમાર્ગે દોરે છે. પરંતુ કોઈ તેને વિશે જાહેરમાં બોલતું નહીં કારણ કે તેઓ યહૂદી અધિકારીઓથી બીતા હતા. યહૂદી અધિકારીઓ ઈસુ ખ્રિસ્તને માંડવા પર્વમાં શોધતા હતા. એ લોકો જાણતા હતા કે એક યહૂદી તરીકે અને નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા અર્થે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં તો આવશે જ આવશે. હવે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બહુ જ ચર્ચાઓ થતી હતી અને ગુસપુસ ચાલતી હતી. યહૂદી અધિકારીઓની બીકથી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કશું જાહેરમાં કહેતા નહોતા. આગળ 14મી અને 15મી કલમ કહે છે કે પર્વ અડધું થવા આવ્યું હતું તેવામાં ઈસુ મંદિરમાં જઈને શીખવવા લાગ્યા. યહૂદી અધિકારીઓ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે આ માણસ પાસે આવું જ્ઞાન ક્યાંથી? શાળામાં તો તે કદી ભણ્યો પણ નથી. ઈસુ ખ્રિસ્ત એકાએક મંદિરમાં હાજર થાય છે. એમની આવી અણધારી હાજરી લોકોમાં આશ્ચર્ય જન્માવે છે. એ યહૂદીઓ જે રીતે ઈસુ ખ્રિસ્તની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અણધાર્યા સમયે હાજર થયા, બરાબર એ જ રીતે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન પણ અણધાર્યું છે.
માડવા પર્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન તરફ આંગળી ચીંધે છે. ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ક્યારે થશે એ દિવસ કે એ સમય કે એ ઘડી કોઈ જાણતું નથી. એ ગમે ત્યારે થશે, પણ થશે તો ચોક્કસ. હવે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 14મી અને 15મી કલમ વાંચીએ એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત મંદિરમાં જઈને લોકોને શીખવવા લાગે છે. એમના શિક્ષણથી યહૂદી આગેવાનો આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન તો અજોડ હતું. આ ઈસુ ખ્રિસ્ત કોઈ શાળામાં ગયા નહોતા, તો કેવી રીતે એ આવું જ્ઞાન ધરાવે છે એવો પ્રશ્ન યહૂદી આગેવાનોને થાય છે. ઈસુ ખ્રિસ્તને આપણે વારંવાર મિત્ર શીખવતા, શિક્ષણ આપતા વાંચીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના વચનોને કેટલું બધું મહત્વ આપ્યું. ઈસુ ખ્રિસ્ત પર અદેખાઈ ઈર્ષા રાખતા એ ધાર્મિક યહૂદી આગેવાનો, એમણે કબૂલ કરવું પડ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અજોડ અને અધિકારયુક્ત હતું. 16મી કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, હું જે શીખું છું તે મારું શિક્ષણ નથી, પરંતુ મને મોકલનારનું છે. ઈસુ ખ્રિસ્તનો સંદેશો નકારવો એનો અર્થ શું થાય મિત્ર? એનો અર્થ એ થાય કે ઈશ્વર પિતાનો નકાર કરવો. યોહાન અનુસાર શુભ સંદેશના 4 અને 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત ઉપર બહુ જ ભાર મૂકે છે કે એમનો નકાર કરવો એટલે ઈશ્વર પિતાનો નકાર કરવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સમાન છે. વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ હકીકત સ્પષ્ટ કરે છે. અને એનો અર્થ એ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો એટલે ઈશ્વર પિતાનો સ્વીકાર કરવો. 17મી કલમ જુઓ. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે તેને હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે, જે કોઈ ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખાતરી પામે છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત સત્ય છે, જીવન છે. ઈસુ ખ્રિસ્તમાં પાપોની ક્ષમા અને નવું જીવન છે, એની ખાતરી, એનો અનુભવ પ્રાપ્ત કરે છે. 18મી કલમ જુઓ. શું કહે છે? જે વ્યક્તિ પોતાના અધિકારથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ પોતાને મોકલનારને મહિમા આપનાર વ્યક્તિ પ્રમાણિક છે અને તેનામાં કાંઈ કપટ નથી. પ્રશ્ન એ છે કે માણસ ઈશ્વરનું સાંભળવા માગે છે કે નહીં? અને જો માણસ ખરેખર ઈશ્વરનું સાંભળવા માગે છે તો ઈશ્વરના વચનો એની સાથે વાત અવશ્ય કરશે જ કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે ઈશ્વર પિતાની ઈચ્છાને પ્રગટ કરી છે એમની ઉપર વિશ્વાસ મૂકવામાં આવે એવું ઈશ્વર પિતા ઈચ્છે છે. 19મી કલમમાં લખ્યું છે, શું મોશે તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું, પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી? તમે શા માટે મારું ખૂન કરવા માંગો છો? અહીં ધાર્મિક માણસના ડોંગ વિશે પ્રકાશ આપવામાં આવ્યો છે. મિત્ર, જે માણસ નીતિ નિયમને ચુસ્તપણે પાળવા માગે છે અને હકીકતમાં એમ કરવામાં એ નિષ્ફળ જાય છે, અને એમ છતાં એ પોતે ઈશ્વરના વચનો, ઈશ્વરના નિયમો પ્રમાણે જીવન જીવવાનો દાવો કરે છે. ઈશ્વરે આપેલું નિયમશાસ્ત્ર તો મિત્ર આપણને આપણા પાપ વિશે અને ઈશ્વરના ધારા ધોરણ વિશે, ઈશ્વરના ઉચ્ચ સ્તર વિશે જણાવે છે. નિયમશાસ્ત્રને માણસ કદી જ પૂરી રીતે પાળી શકે નહીં, અને એટલા માટે ઈશ્વરને નિયમ વડે પ્રાપ્ત કરી શકાય નહીં. 20મી અને 21મી કલમ જુઓ. લોકોએ કહ્યું, તારામાં અશુદ્ધ આત્મા છે, તને કોણ મારવા માંગે છે? ઈસુએ જવાબ આપ્યો, મેં એક જ અદ્ભુત કૃત્ય કર્યું અને તમે બધા અચંબામાં પડી ગયા. ઈસુ ખ્રિસ્ત લોકોના હૃદયમાં સમાયેલા પાપને, કપટને કેટલું બધું જાહેર રીતે પ્રગટ કરે છે. તમે મને મારી નાખવા ઈચ્છો છો, પરંતુ આ માણસોમાં સત્ય સ્વીકારવાની પણ શક્તિ કે હિંમત નથી. એ તમે જુઓ મિત્ર, પાપને જ્યારે પડકારવામાં આવે, કપટને જ્યારે બહાર કાઢવામાં આવે, ત્યારે ત્યાં પણ હળહળતું જુઠ્ઠું ઓકવામાં આવે. જાણી જોઈને બહુ જ સમજપૂર્વક બોલવામાં આવેલું જૂઠાણું એ તો મિત્ર ઈશ્વર પવિત્ર આત્માની વિરુદ્ધનું પાપ બની જાય છે. આયોજન અને ગોઠવણ પ્રમાણેનું જૂઠાણું એ ઈશ્વર પવિત્ર આત્માની વિરુદ્ધનું પાપ છે. 22 થી 24 કલમોમાં લખ્યું છે, મોશે તમારા પુત્રોની સુન્નત કરવા માટે તમને આજ્ઞા આપી, તેથી તમે વિશ્રામવારે સુન્નત કરો છો. જો કે મોશે નહીં, પરંતુ તમારા પૂર્વજોએ એ વિધિ શરૂ કર્યો હતો. જો મોશેનો નિયમ તૂટે નહીં તે માટે કોઈ છોકરાની સુન્નત વિશ્રામવારે કરી શકાય, તો પછી મેં એક માણસને વિશ્રામવારે સાજો કર્યો, તેથી તમે શા માટે ગુસ્સે ભરાયા છો? બાહ્ય ધોરણો પ્રમાણે નહીં, પણ સાચા ધોરણો પ્રમાણે ન્યાય કરો. સુન્નત એ તો ઈશ્વર સાથેના ઇઝરાયેલી પ્રજાના કરારનું બાહ્ય ચિહ્ન હતું. પરંતુ જ્યારે એ બાહ્ય વિધિએ ઈશ્વર સાથેના સંબંધ કરતાં, ઈશ્વર ઉપરના પ્રેમ કરતાં વધારે સ્થાન લઈ લીધું,
ઇઝરાયેલી પ્રજાના હૃદયમાં, જીવનમાં, ત્યારે એ એક મૃત વિધિ બની ગયું. જીવંત ઈશ્વરને માત્ર વિધિઓમાં રસ નથી મિત્ર. 25 થી 27 કલમોમાં લખ્યું છે, યરૂશાલેમમાંના કેટલાક લોકોએ કહ્યું, જેને તેઓ ખતમ કરવા માંગે છે તે આ જ માણસ નથી? જુઓ, તે તો છડેચોક બોલી રહ્યો છે અને છતાં કોઈ તેની વિરુદ્ધ બોલતા નથી. શું યહૂદી આગેવાનો તેને મસીહ તરીકે માને છે? મસીહ આવશે ત્યારે કોઈને ખબર પણ નહીં હોય કે તે ક્યાંનો છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ વિશે વિવાદ અને મતાંતરો પ્રવર્તી રહ્યા છે. યહૂદી લોકો મસીહના આગમનની રાહ જોતા હતા. મસીહ સંબંધીની એમની માન્યતા એ હતી કે મસીહ આવશે ત્યારે કોઈને ખબર પણ નહીં પડે કે એ ક્યાંના છે. ઈશ્વરના અભિષિક્ત મસીહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની સામે ઊભા હતા. એમ છતાં લોકો મસીહના આગમન વિશે હજી પણ આશા રાખી રહ્યા છે. ઉદ્ધાર કરતા, મુક્તિદાતા, જીવનદાતા આવી ગયા છે. પણ હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી આવશે ત્યારે માનવીનો ન્યાય કરવા માટે પ્રગટ થશે. યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમન ઉદ્ધારકર્તા તરીકેનું હતું, મનુષ્યના અજોડ ઉદ્ધારક તરીકેનું. પરંતુ બીજું આગમન તો ન્યાયાધીશ તરીકેનું થશે. 28 થી 29 કલમો જોઈએ, 28 અને 29 બંને કલમો. ત્યારે મંદિરમાં શીખવતા ઈસુએ મોટો ઘંટો પાડીને કહ્યું કે હું કોણ છું અને ક્યાંથી આવું છું તે શું તમે ખરેખર જાણો છો? પરંતુ હું મારી જાતે આવ્યો નથી. મને મોકલનાર તો સાચો છે, તમે તેને ઓળખતા નથી. હું તેમને ઓળખું છું, કારણ હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે. ઈસુ ખ્રિસ્ત પરનો અવિશ્વાસ આ યહૂદીઓને સત્ય સ્વીકારતા અવરોધે છે. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સાધારણ માનવી તરીકે ગણી નાખે છે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવનાર ઈશ્વરના પુત્ર મસીહ છે એ લોકોએ સ્વીકાર્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના અવિશ્વાસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના અવિશ્વાસને પડકારે છે. તમે તો એમ માનો છો કે તમે મને જાણો છો, પરંતુ તમે મને જાણતા નથી. જો સાચે તમે મને જાણતા હોત તો તમે મારો સ્વીકાર કરત. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છાથી આ દુનિયામાં આવ્યા એ સત્ય જાહેર કરે છે. તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું માનો છો? જો તમારી માન્યતા પૂર્વગ્રહોથી ભરેલી હોય, ધારણા અને લોકવાયકા તથા કલ્પનાઓથી ભરેલી હોય, તો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો પ્રમાણે એને સુધારવાની જરૂર છે. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ विण जगमा हूँ लाचार, मुझ पर तारी प्रीति वधार, प्रीति वधार. देव यहोवा मुझ आधा, गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणों थी बचावे, परीक्षणों थी बचावे. देव यहोवा मुझ आधा, तारा विधियो सन्मुख राखूं, न्यायपणाનું ફળ હું ચાહું. તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું. આજ્ઞા તમારી
यहोवा दीपक सारो अंधारामा प्रकाश मारो તું છે યહોવા દીપક સારો અંધારામાં પ્રકાશ મારો તુજ તેજે સૌ તિમિર ખસે છે તુજ તેજે સૌ તિમિર ખસે છે અંતે વિજય મળે છે અંતે વિજય મળે છે દેવ યહોવા મુझ આધાર દેવ યહોવા મુझ આધાર તુજ બિન જગમાં હું લાચાર મુझ પર તારી પ્રીતિ વધાર 30મી કલમમાં લખ્યું છે, પછી તેઓએ તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ તેમને પકડ્યા નહીં, કારણ તેમનો સમય આવ્યો નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, અને એમ છતાં એ લોકો ઈસુ ખ્રિસ્તને પકડી શક્યા નહીં. એ કેટલું બધું રસપ્રદ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાના સમય પત્રક પ્રમાણે આગળ વધી રહ્યા હતા. જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થવી જોઈએ, જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભયંકર દુઃખ વેઠવું જોઈએ, અને જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર મૃત્યુ પામવું જોઈએ, એ સમય પહેલાં કંઈ જ બની શકે એમ નથી. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ કશું જ થઈ શકે એમ નથી. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમયની સંપૂર્ણતા પ્રમાણે પોતાનું કાર્ય પરિપૂર્ણ કર્યું. 31 થી 34 કલમો હવે આપણે જોઈએ. પરંતુ ટોળામાંના ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, એમણે જે કાર્યો કર્યા છે એના કરતાં વધારે અદ્ભુત કાર્યો મસીહ આવશે ત્યારે કરી બતાવશે ખરા. ફરોશીઓએ લોકોના ટોળાને તેમના વિશે એવી ગુસપુસ કરતા સાંભળ્યું, તેથી તેઓએ અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે સૈનિકોને મોકલ્યા. ઈસુએ કહ્યું, હું તમારી સાથે થોડી વાર છું અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઈશ. તમે મને શોધશો, પરંતુ હું તમને મળીશ નહીં, કારણ જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી. 31મી કલમમાં આપણે જોઈએ છીએ તો અદ્ભુત હકીકત જણાવવામાં આવી છે. અદ્ભુત હકીકત. ટોળામાંના ઘણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો. ઈસુ ખ્રિસ્ત મસીહ છે એવો વિશ્વાસ ટોળામાંથી ઘણા લોકોએ કર્યો. અદ્ભુત કૃત્યોને આધારે પણ ઘણા લોકોએ વિશ્વાસ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત કૃત્યોને આધારે ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. તમે મિત્ર કેવા લોક જૂથમાં રહેવા માંગો છો? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ ઓછા છે. 32 થી 34 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી આગેવાનોને એમના મૃત્યુ વિશે અને મૃત્યુમાંથી સજીવન થવા વિશે જણાવે છે. હું સ્વર્ગમાંથી આવ્યો છું ને સ્વર્ગમાં પાછો જનાર છું. સ્વર્ગમાં ગયા પછી તમે મને શોધી શકનાર નથી. જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા પણ નથી. મિત્ર, સ્વર્ગને પામવાની ઈચ્છા રાખતા પ્રત્યેક માનવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ સરળ રીતે જે હકીકત છે એ જણાવે છે. 35 અને 36મી કલમ જુઓ. યહૂદી અધિકારીઓએ અંદરો અંદર કહ્યું કે તે એવી તો કઈ જગ્યાએ જવાનો છે કે તે આપણને નહીં મળે? શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ તે કહે છે કે તમે મને શોધશો પણ હું તમને મળીશ નહીં, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી પણ શકતા નથી. એનો અર્થ શું? અહીં યહૂદી આગેવાનોની મૂર્ખામી આપણે જોઈ શકીએ છીએ. સાચે જ જેની પાસે ઈશ્વરનો પવિત્ર આત્મા નથી હોતો મિત્ર, એ ઈશ્વર વિશેની વાતોને સમજી કે સ્વીકારી શકતા જ નથી. હવે મિત્ર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બહુ જ મહત્વના શબ્દો સાંભળવાના છીએ. 37મી કલમ જુઓ. પર્વનો છેલ્લો દિવસ બહુ જ મહત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીવે. મોટો ઘાંટો પાડીને, બીજા શબ્દોમાં મોટા અવાજે બૂમ પાડીને સનાતન સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યું. આ તો જાહેર આમંત્રણ છે મિત્ર, પણ એ વ્યક્તિગત આમંત્રણ છે. ખાનગી તમને પોતાને આપવામાં આવેલું આમંત્રણ. અને એટલે આમંત્રણનો સ્વીકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આમંત્રણનો સ્વીકાર તો વ્યક્તિગત રીતે જ વ્યક્તિએ કરવાનો હોય છે. તમારા માટે હું નિર્ણય ના લઈ શકું મિત્ર
કે ના તો તમે મારા માટે નિર્ણય લઈ શકો. આ તો અંગત વ્યક્તિગત આમંત્રણ છે, એનો પ્રતિભાવ અંગત વ્યક્તિગત રીતે જ આપવાનો હોય છે. આ વ્યક્તિની પોતાની ઈચ્છાની વાત છે. ઈશ્વર માટે નિર્ણય કરવામાં, સાચો નિર્ણય કરવામાં પણ ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. મિત્ર, આપણા ઉપર કોઈ દબાણ નથી, કોઈ દબાણ નથી. ઈશ્વર આપણી ઉપર કોઈ બળજબરી કરતા નથી. ઈશ્વર આપણી ઉપર એમની ઈચ્છા ઠોકી બેસાડતા નથી. તમે જે કાંઈ કરો તેને માટે તમે પોતે જ જવાબદાર છો. 38 અને 39મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવન જળના ઝરણા વહેશે. ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષ્યમાં રાખીને તેમણે આ વાત કહી. એ સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો નહોતો, કારણ ઈસુ મહિમાવંત કરાયા નહોતા. જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવન જળના ઝરણા વહેશે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ માત્ર આત્મિક રીતે તૃપ્ત થાય એટલું નહીં, એ પોતે પણ બીજાઓને માટે આશીર્વાદરૂપ બની જાય. જે જીવન સૂકું હતું, તૃષિત હતું, એ જીવન હવે ભરપૂર થઈ ગયું છે, વહેતું બની ગયું છે. જે વ્યક્તિના જીવન માટે કોઈ જ આશા નહોતી, એ વ્યક્તિ હવે બીજાઓને માટે આશારૂપ બની ગઈ. ઈસુમાં જીવન છે મિત્ર, ઈસુમાં જીવન છે. અને જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકે છે એ જીવન પામનાર અને અન્ય લોકોને જીવન તરફ વાળનાર બની જાય છે. 40 થી 42 કલમ જુઓ. લોકોમાં ભાગલા, એ શીર્ષક નીચે 40 થી 42 કલમોમાં લખ્યું છે કે લોકોમાંના કેટલાકે તેમની એ વાત સાંભળીને કહ્યું, આ તો ખરેખર ઈશ્વરના સંદેશવાહક છે. બીજાઓએ કહ્યું, એ તો મસીહ છે. પરંતુ કેટલાકે કહ્યું, મસીહ કંઈ ગાલિલમાંથી આવવાના નથી. શાસ્ત્ર કહે છે કે મસીહ દાવીદના વંશજ હશે અને દાવીદના નગર બેથલેહેમમાંથી આવશે. આમ એમના વિશે લોકોમાં ભાગલા પડી ગયા. એમના વિશે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે 40મી કલમમાં એ લોકો માટે જણાવવામાં આવ્યું છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો, એ જીવનના પાણીને પીધું અને પોતાની તૃષાને તૃપ્ત કરી. આ તો ખરેખર ઈશ્વરના સંદેશવાહક છે, એવી એમણે કબૂલાત કરી. પરંતુ 41મી કલમ અવિશ્વાસીઓ માટેની કલમ છે. એ મસીહ નથી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને બદલે આ લોકો વાદ વિવાદમાં ઉતરી પડે છે અને એમ ભાગલા થાય છે. આજે તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આમંત્રણે કેવો પ્રતિભાવ આપવા માંગો છો? 44 થી 46 કલમો જુઓ. કેટલાક તેમની ધરપકડ કરવા ચાહતા હતા, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યો નહીં. સૈનિકો મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓ પાસે પાછા ગયા. તેઓએ પૂછ્યું, તમે તેને પકડી લાવ્યા નહીં? સૈનિકોએ જવાબ આપ્યો, આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી. એ લોકો ઈસુ ખ્રિસ્તને પકડી શક્યા નહીં મિત્ર, જુઓ, કારણ કે એ સમય હજુ આવ્યો જ નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની કેટલી બધી અદ્ભુત સાક્ષી આપવામાં આવી છે. આ માણસ ઈસુ ખ્રિસ્તના જેવું કદી કોઈ બોલ્યું નથી. એ જ્ઞાન, એ અધિકાર, એ સ્પષ્ટતા, એ સચ્ચાઈ કદી જ એમના જોવામાં આવી નહોતી. સૈનિકોએ ઘણા બધા માણસોને જોયા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો અનોખા હતા. સાચે જ મિત્ર, ઈસુ ખ્રિસ્ત માનવીના અચોડ ઉદ્ધારક છે. અને એટલા માટે કોઈને કોઈ બહાના કાઢ્યા વગર ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં દરેક મનુષ્યએ સ્વીકારવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તના શત્રુઓ ઈસુ ખ્રિસ્તમાં કોઈ જ વાંક ગુનો શોધી શકતા નથી. તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન ઉપર વિશ્વાસ કરવાથી મિત્ર આપણો ઉદ્ધાર થઈ શકે છે. આપણને ઉદ્ધાર મળે છે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી, ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી. હવે તમે 47 થી 53 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? ફરોશીઓએ તેમને પૂછ્યું, તેણે તમને પણ મૂર્ખ બનાવ્યા? શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે? એ ટોળું મોશેનો નિયમ જાણતું નથી, તેથી તેઓ ઈશ્વરના શાપ નીચે છે. નિકોદેમસ, જે અગાઉ ઈસુને મળવા ગયો હતો, તે પણ તેઓમાંનો એક હતો. તેણે તેઓને કહ્યું, કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તે તપાસ્યા વગર આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તેને આપણે સજા પાત્ર ઠરાવી શકતા નથી. તેઓએ જવાબ આપ્યો, ત્યારે તું પણ ગાલિલનો છે એમને? શાસ્ત્રનું અધ્યયન કર, તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલિલમાંથી પેદા થવાનો નથી. અહીં એ જ નિકોદેમસ વિશે જણાવવામાં આવ્યું છે મિત્ર, કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક રાત્રે મુલાકાત લીધી હતી. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 1 થી 15 કલમોમાં વર્ણવ્યા પ્રમાણે. અને હું માનું છું મિત્ર કે એ જ સમયે નિકોદેમસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે.
એટલે એ ફરોશી છે, એમ છતાં અહીંયા અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પક્ષ લે છે. એને તો આ ફરોશી લોકો હસી કાઢે છે કે તું પણ ગાલિલનો છે. સમગ્ર વિશ્વના ઈશ્વરને પ્રાંતમાં, જ્ઞાતિમાં કે અમુક લોકોમાં જ રસ કે પ્રેમ હોય એવું કેવી રીતે બની શકે? ઈશ્વર તો બધાને પ્રેમ કરે છે મિત્ર, સમગ્ર માનવજાતને. ને એટલા માટે ઈશ્વરે સમગ્ર માનવજાત માટે ઉદ્ધારની યોજના કરી છે. ઈસુ ખ્રિસ્ત માત્ર અમુક જ વર્ગના કે અમુક જ લોકોના ઈશ્વર છે એવું નથી મિત્ર. જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે એના ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઉદ્ધાર માટે પણ આ પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર. તમારા ઉદ્ધાર માટે આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ પાઠવી રહ્યા છે. તમે વ્યક્તિગત રીતે ઈસુ ખ્રિસ્તના આમંત્રણને કેવો પ્રતિભાવ આપશો મિત્ર? ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને પીવે. એટલે મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમારી આત્મિક તૃષા छिपावो, आत्मिक भूख ने संतोषो. एम करवा माटे ईश्वर तमने कृपा आपो. आमेन. મિત્રો, આજનો અભ્યાસ આપને ભારપૂર્વક એ સમજાવે છે કે જો આપણે ઈશ્વર સાથે આપણો સંબંધ કાયમ બનાવેલો રાખવો છે તો તેની શરૂઆત ફક્ત પ્રભુ ઈસુ દ્વારા થાય છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે તેમના રક્ત અને શરીરને ગ્રહણ કરીએ છીએ. આજે આપણે આપણા મનોને તપાસવાની જરૂર છે. જો આપ એવું માનો છો કે આજના અભ્યાસ દ્વારા આપને આશીર્વાદ પ્રાપ્ત થયો છે અને આપ એવું ચાહો છો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ, તો અમને ફોન કરી શકો છો કે મિસ કોલ કરીને અમને જણાવી શકો છો. તો મહેરબાની કરીને જો તમારી પાસે તમારો ફોન છે તો ફોન ઉઠાવો અને અમને ફોન કરો. મિત્રો, જો આજનો આ કાર્યક્રમ આપને માટે લાભદાયક છે તો તમે આ કાર્યક્રમ વિશે બીજાઓને જણાવજો. આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમને સમાપ્ત કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારો ઉપકાર માનીએ છીએ, કારણ કે તમે પવિત્ર પુસ્તક બાઇબલના વચનો મારફતે અમારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છો. અમારી પ્રાર્થના છે તમે અમારી સાથે વાર્તાલાપ કરવાનું ચાલુ રાખો, જેથી કરીને અમારું દૈનિક જીવન અમે બહુ શુદ્ધતાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક જીવનારા બાળકો બનીએ. ધન્યવાદના અર્પણો સાથે અમારી પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીર્વાદ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.